બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામે મારઝૂડ અને મર્ડરના અનેક બનાવો વધતા જોવા મળી રહ્યા છે। ત્યારે ફરી એકવાર હોટલ માલિક પર હુમલો થવાનો બનાવ સામે આવ્યો હતો। ધાનેરા તાલુકાના થાવર ગામે હોટલ માલિક 2 દિવસમાં તેની હોટલનો મુહૂર્ત કરવાનો હોય તે પહેલા રાત્રિ દરમિયાન કોઈ 2 શખ્સો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને દુકાનનો માલ સામાન વેરવિખેર કરી દુકાન માલિકને હાથે પગે ઈજા પહોંચાડી હતી, જેથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। વધુમાં આ અંગે જાણ કરતા ધાનેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે હાલમાં તો જાણવા મળતી માહિતી મુજબ હોટલ ખોલવાની અદાવતમાં આ બનાવ બનેલ છે। 19 તારીખને સવારમાં ઓપનિંગ હતું મારી હોટલનું, એટલે 18 તારીખે સાંજે રાત્રે અમે ઊંઘ્યા હતા અને આ જે 3 જણ હતા એ આવી અને ટોળા સાથે આખી હોટલ મારી તોડફોડ કરી અને મને મારેલ છે।